કેન્દ્રીય નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં દરોડા પાડ્યા। ગાંધીનગરથી ઝડપાયેલ એનડી ફાર્માસ્યુટિકલના માલિક સુનિલ મોદી અને તેની પત્ની સમીક્ષા મોદીની પૂછપરછમાં બંને પાલનપુરમાં પણ તેમનું એક ગોડાઉન હોવાની કબૂલાત આપી હતી। જે માહિતીના આધારે કેન્દ્રીય નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડ્યા। મોડી રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં ગોડાઉનમાં 2872 કોડીનની બોટલ અને 26,230 ડ્રામાડોલની ઇન્જેક્શન સહિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। દરોડા દરમિયાન કુલ 38 કાર્ટન ગેરકાયદેસર દવાઓ મળી આવી। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1,81,690 ટેબ્લેટ, 16,620 ક્લોનાઝાપામ ટેબ્લેટ, 2030 લોરાઝાપામ ટેબ્લેટ અને લગભગ 2,000 અલ્ફ્રાઝોલમ ટેબ્લેટ પણ જપ્ત કરવામાં આવી છે। तमाम प्रतिबंधित दवाओं मुद्दामाल जब्त करी વધુ तपास हाथ धरવામાં આવી। सुनील कुमार हैं, उन्हीं की निशानदेही पे हम जो है हमारी टीम आज हम पालनपुर में पहुंचे तो जो ढोबरी रोड के पे जो है उनका एक गोदाम मिला है और उस गोदाम के अंदर से अंदाजन जो है वो 2872 जो है वो कोडीन की बोतलें हैं और 26,230 ट्रामाडोल के इंजेक्शन व टैबलेट दोनों चीज़ें हैं। उसके साथ में एक नाइट्रोजापाम है जो भारी मात्रा में मिली है, तकरीबन 1,81,690 टैबलेट वो मिली हैं और उसके अलावा क्लोनाजापाम मिली हैं 16,620। उसके अलावा लोराजापाम 2,030 टैबलेट और अल्फ्राजोलम जो है वो तकरीबन 2,000 टैबलेट के आसपास की रिकवरी हुई है, जो कुल मिला के 37 कार्टून के आसपास जो है वो अवैध एनडीपीएस दवाइयों के रिकवर किए हैं।